આરંભે સુરા વચનોમાં અધૂરા જેવો ઘાટ પંચમહાલ જિલ્લામાં ઉભો થયો છે, જેણે સરકારની યોજનાઓ અને સરકારના મંત્રીઓની કાર્યક્ષમતા સામે સવાલોની વણઝાર ઊભી કરી નાખી છે। શું છે આજની અમારી વિશેષ રજૂઆત? જુઓ અમારા ખાસ અહેવાલ। શું આવું હોય આદર્શ ગામમાં? गुजरातना सीएम तरीकेनो कार्यभार पूर्ण कर्या बाद नरेन्द्र मोदीए प्रधानमंत्री तरीके दिल्ली में शपथ ग्रहण कर्या हता अने गांधीजीना स्वप्नने साकार करवा माटे दरेक सांसदने एक गामनी जवाबदारी दत्तक तरीके सौंपी हती, जेना भागरूपे दरेक सांसदे एक गाम पसंद करी ते गामने आदर्श गाम तरीके पुरवार करवानुं हतुं। आ वात हती प्रधानमंत्रीना स्वप्ननी। हवे वास्तविकता दर्शावीशुं गुजरातना एक गामनी। जुओ प्रधानमंत्रीना आ स्वप्नने, जुओ गली नाळामां पड़ेला आ कचराने, जुओ अधूरा विकासना कामोने, जुओ गाममांथी पसार थता आ गंदा पाणीने अने गंदा पाणीमांथी पसार थती आ महिलाओ तथा बाळकोने। आप जे दृश्यो टीवी स्क्रीन पर जोई रह्या छो ते दृश्यो बनासकांठा जिल्लाना दांतीवाड़ा तालुकाना पांथावाड़ा गामना छे। आ गामने आदर्श गाम बनाववा माटे वर्ष 2014 में केंद्रीय मंत्री हरिभाई चौधरीए आ गामने दत्तक स्वरूपे लीधुं हतुं। जो कि आ गामनी हालत 4 वर्ष बाद शुं छे ते जाणीशुं खुद ग्रामजनोनी जुबानीए। खाली रोड रस्ता ने गटरोनी सुविधा नथी। हरिभाईए दत्तक लीधा पछी 2 रोड बनाववामां आव्या, पांथावाड़ा एप्रोच रोड अने पांथावाड़ा सुविधापद रोड 2 करोड़ 31 लाखनो, तेमां पण व्यापक प्रकारनो भ्रष्टाचार थयो। तेने पण 2 વાર ફરથી રીપેવ આરસીસી કરવામાં આવ્યા છે અને કેટલી જગ્યાએ ખાડાઓ પડી ગયા છે, ગટરો ભરાઈ ગઈ છે અને ગટરોની સાફ સફાઈ થતી નથી। ડબલું ઉભો કરતા હશે, ડબલું ભરી બારતા સાગર દાવા 12,000 રૂપિયા માગણી કરી નથી આલે છે। હાલ તમાર શૌચાલય નથી બને ના સાહેબ। આદર્શ દત્તક ગામ એટલે કે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ ગામ અને એમાંય મંત્રીએ જો દત્તક ગામ લીધું હોય તો ખરા અર્થમાં સંપૂર્ણ આદર્શ ગામ થવું જોઈએ। અહીં એક તરફ શૌચાલય અને બીજી તરફ રોડ રસ્તામાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની વાતો સ્થાનિકો કરી રહ્યા છે। કાગળિયા ત્યાં લઈ જાય છે ને ત્યાંથી 2-3 વર્ષથી જમે જ પડ્યા છે, પણ કોઈ હજી ઘર પાસ થતું નથી કે સંડાસની કાગળિયા લઈ ગયા પણ સંડાસે હજી પાસ થયું નથી કોઈ, કશોય લાભ મળતો નથી। હા, અમે રજૂઆત કરી, અરજી બરજી બધું મૂક્યું પણ હજી કોઈ પાસ થયું નથી। અને તમે સર્વે કરશો તો માત્ર ને માત્ર 50% ઘરોમાં જ શૌચાલય છે, બાકી કાગળો પર છે। જે 12,000 સરકારના મળતા હતા એ પણ હાલ એ યોજના પણ અહીંયા બંધ થઈ ગઈ છે। એટલે ઓલ ઓવર જોઈએ તો શૌચાલયમાં કાગળો ઉપર 100% બતાવે છે પણ વાસ્તવમાં 50% જ કામ થયું એવું શૌચાલયની અંદર દેખાય છે। એક તરફ ગ્રામજનો આદર્શ ગામ યોજના હેઠળ ભ્રષ્ટાચાર થયો હોવાનો ખુલાસો કરી રહ્યા છે, ત્યારે પાંથાવાડાના પૂર્વ સરપંચ શું કહી રહ્યા છે आवो ते पण जाणीए। 22/11/2014 माननीय मंत्री श्री हरिभाई चौधरी साहेबे पांथाड़ा गामने दत्तक लीधेल ते पछी गामना विकासमां पांथाड़ा मेन बजारना रस्ता अने गटरनुं काम थयेल छे। गाममां शाळामां पेवर ब्लॉक, पीवाना पाणीनी सुविधा, मध्याह्न भोजन शेड, कम्युनिटी हॉल, जिम्नेशियम, नाना बाळको माटे रमવાનો રમતગમતનો બગીચો નાનો, आर्ट्स अने कॉलेज बनवा मंजूर करावेल छे। आंगणवाड़ीना 3 मकानों मंजूर करावेल छे। पशु दवाखानु मंजूर करावेल छे। आपणे नायब इंजीनियरनी जीबीनी ऑफिस पण मंजूर करावेल छे। પાંથાવાડા ગામમાં રોડ રસ્તા અને ગંદકીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ગ્રામ પંચાયતના સદસ્ય શું કહી રહ્યા છે આવો તે પણ જાણીએ। પાણી જૂથ પુરવઠા યોજનાનું છે, મળી રહે છે પૂરું। આરોગ્યમાં પોથાવાડા જનરલ હોસ્પિટલ છે, દેવરાજ तिरुपति बालाजी હોસ્પિટલ છે, બીજી પણ પ્રાઇવેટ હોસ્પિટલો છે। આરોગ્યને પ્રત્યે કોઈ તકલીફ પડે તેમ નથી। ગ્રામ પંચાયતના સદસ્ય ભલે એમ કહેતા હોય કે પાણી અને આરોગ્યની સુવિધા ગામમાં સારી હોય, જો કે નરી વાસ્તવિકતા તો એ છે કે ભૂખ્યો રોટલી માંગે, તરસ્યો પાણી માંગે અને સુવિધાથી વંચિત ગ્રામજનો સુવિધા માંગે। પાંથાવાડા ગામમાં પણ આ જ સ્થિતિ છે। सांसद हरिभाई चौधरी द्वारा दत्तक लीधेला गामनी शुं वास्तविकता ते जाणवा हाल वीटीवी पहोंच्युं छे। पाथावाड़ा गाममां जे गामने
હરિભાઈ શાહ દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. આદર્શ ગામ જે કહેવાય છે તે પાથાવાડા ગામને આપ જે રીતે જોઈ શકો છો પરિસ્થિતિ છે હાલ રોડ રસ્તાઓનો અભાવ છે. જે રીતે બહારથી આ ગામ સુંદર દેખાય છે પણ અંદર જોતા જ કંઈક વાસ્તવિકતા અલગ દેખાઈ આવે છે. જે રીતે આ ગામની વાસ્તવિકતા છે, ગામના જે પરિસ્થિતિ છે આપ જે રીતે જોઈ શકો છો રોડ રસ્તાઓની કોઈ સુવિધા નથી. જે ગામમાં પ્રવેશવા માટે જો રોડ રસ્તાઓ બનાવવા નથી આવ્યા, અહીં લોકો રોડ રસ્તાઓના કારણે પરેશાન છે, ત્રાહિમામ પોકારી ઉઠે છે. જે રીતે અહીંયા શૌચાલયની જે વાત કરવામાં આવે તો શૌચાલયનો પણ અહીંયા વ્યવસ્થિત રીતે બનાવવા નથી આવ્યા. લોકો ગામમાં જે શૌચાલય બનાવવાની જે વાત થઈ રહી તે શૌચાલય પણ યોગ્ય રીતે નથી બનાવ્યા. કોઈ જ સુવિધા ગામમાં મળતી નથી. ફક્ત ને ફક્ત કાગળ ઉપર આ સુવિધા હાલ જોવા મળી રહી છે. બાકી ગામની વાસ્તવિકતા એવી છે કે ગામમાં આવી કોઈ જ સુવિધા નથી. લોકો આ સુવિધાને લીધે હાલ મુશ્કેલીમાં છે. જે રીતે આ 4 વર્ષથી હરિભાઈએ દત્તક લીધેલું ગામ છે, ફક્ત ને ફક્ત આ ગામમાં 2 વખત જ તે આવ્યા છે. મોટા ઘણા વચનો આપ્યા છે પણ તે વચનો એ ગામમાં પૂરા નથી થયેલા જોવા મળી રહ્યા છે. પરેશ પટિયાર, VTV.